મિત્રો, આજકાલ કૂતરાઓ પણ માણસો પર હુમલો કરી રહ્યા છે. મોટી દુર્ઘટના સર્જાઈ છે. સંખેડા તાલુકાના કવેઠા ગામમાં એક યુવાનને કૂતરાએ ફાડી ખાધો છે. જ્યાં મિત્રો, હવે બધા લોકોને હું વિનંતી કરું છું કે કૂતરાઓને રોટલી આપતા પહેલાં ખાસ વિચારજો કે ભાઈ, આજકાલ એવું બી બનાવ બની રહ્યું છે કે કળિયુગ આવી ગયું છે. કૂતરાઓ પણ લોકોને ફાડી ખાય છે, માણસને ફાડી ખાય છે. વિડીયોને છેલ્લે સુધી જો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આ વિડીયો જોઈને તમે ગભરાઈ જશો. કેમ કે એવી દુર્ઘટના કંઈ બનતી હશે કે આવું કંઈ હોતું હશે, તમે માનવાના નથી, પણ વિડીયો જોજો તો ખાસ કરીને તો તમને ખબર પડશે. તો આપણે વિડીયોને ચાલુ કરી દઈએ કે સંખેડા તાલુકાના કવેઠા ગામમાં એક યુવાન છે જે એ કૂતરાને રોટલી આપવા માટે ગયો હતો, પરંતુ એને ખબર નથી કે આ એમનો છેલ્લો દિવસ છે અને રોટલી આપતાની સાથે શું બનાવ બનશે. તો કૂતરાને રોટલી આપવા માટે ગયો હતો. રોટલી આપ્યા પછી એ પાછો ફર્યો અને તરત જ જે કૂતરા છે એને હુમલો કર્યો, ગળાના ભાગે હુમલો કર્યો અને એ ભાઈને 3-4 બચકા ભર્યા અને એ ભાઈ જે છે એ નીચે પડ્યો અને તાત્કાલિક દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ જે કૂતરાઓ એટલો બચકા ભર્યા હતા કે ભાઈ એ છેવડે એને ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. તો ખરેખર બધા મિત્રોને હું હાથ જોડીને વિનંતી કરું, અત્યારે જો ત્રાસ છે, ભૂંડનો ત્રાસ છે, કૂતરાનો ત્રાસ છે કે અન્ય પ્રાણીનો ત્રાસ છે કે અલગ અલગ પ્રકારના જો ઘણી બધી વિડીયો આપણને જોવા મળે છે, પણ હવે ભાઈ કૂતરાનો ત્રાસ પણ વધી ગયો છે. તે બધા મિત્રોને હું કહું છું કે કૂતરાને રોટલી આપતા પહેલાં પણ તમે વિચારજો કે ભાઈ કે બહારથી કૂતરા આવે એમને ખાસ કરીને તો રોટલી આપવાની જ ના હોય, કેમ કે એ જ કૂતરા આપણા પર હુમલો કરતા હોય છે. જે ઘરના કૂતરા છે એમને તો આપી શકો છો, એ તો કંઈ એવું કરતા નથી, પરંતુ જે બહારથી જે જંગલી કૂતરાઓ આવે છે એમને ખાસ કરી રોટલી ના આપવું જોઈએ, કેમ કે એ કૂતરાઓ છે શિકારી કૂતરા હોય છે, ગમે તેને એ હુમલો કરતા હોય છે. આવી ઘટના બની છે, દુઃખ જ બાબત કહી શકાય છે. આજની વિડીયોની અંદર બસ આટલું જ. આપણે મળીશું તરત જ એક સરસ મજાના વિડીયો સાથે છે.